મિત્રો, વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પહેલો વરસાદ પડે એટલે દરેકના ઘરમાં ભજીયા બનતા જ હોય છે। વરસાદની મોસમને એકદમ પરફેક્ટ બેસે એવા આપણે મગની દાળના વડા બનાવીશું। સૌથી પહેલાં મગની દાળને 2 કલાક માટે પલાળી રાખી હતી। ત્યારબાદ તેને સારી રીતે ધોઈને વધારાનું પાણી કાઢી લીધું છે। હવે દાળને મિક્સરમાં પાણી વગર અધકચરી પીસી લેવાની છે। તેને ઝીણી પીસવાની નથી। અધકચરી દાળ રાખશો તો વડાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને વડા કરકરા બનશે। લસણની 10થી 12 કળી લીધી છે, તેને પણ દાળની સાથે આપણે પીસી લેવાની છે। અને એક આદુનો મોટો ટુકડો લીધો છે, તેને નાના નાના પીસ કરીને તેને પણ આપણે દાળની સાથે પીસી લેશું। પાણીનો બિલકુલ ઉપયોગ કરતા નથી। દાળને અધકચરી પીસી લીધી છે। હવે આપણે તેમાં મસાલા નાખીશું। 2 ચમચી ચણાનો લોટ, 2 બારીક સમારેલી તીખી મરચી, 1 ચમચી મરી પાવડર, 1/2 ચમચી આખા ધાણાને બંને હાથથી મસળીને નાખવાના છે આ રીતે। અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ બેટરને એક જ ડાયરેક્શનમાં ખૂબ ફેટી લેવાનું છે। 2 થી 3 મિનિટ માટે આપણે ફેટી લેશું। એક જ ડાયરેક્શનમાં બેટરને ફેટવાથી વડા ફૂલે છે અને કરકરા બને છે। મધ્યમ તાપે તેલ ગરમ થઈ ગયું છે। હવે વડાને એક પછી એક પાડી લેવાના છે। મધ્યમ તાપે વડાને પાડવાથી વડા બહારથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। ફાસ્ટ ફ્લેમ ઉપર વડાને પાડીશું તો વડા અંદરથી કાચા રહી જશે અને લો ફ્લેમ ઉપર પાડીશું તો વડા તેલ પી જશે। આ રીતે બધા વડાને આપણે પાડી લઈશું। વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી સાતળી લઈએ। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અવનવી રેસીપીઓ જોવા મળે। વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। મિત્રો, જો તમને મારી વડાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।